હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? લેરમાં જમાવટ છે કે નથી? બધાને જમાવટ જ છે. ચાલો આજે થોડાક આગળ વધીએ. લાસ્ટ ટાઈમ આપણે જે સમ કરેલા હતા, આજે એવા જ સમ પણ થોડાક આપણે આગળ વધવું છે. ચાલો તો તમને તમારી સ્ક્રીન ઉપર રકમ દેખાશે. ઓકે, એક પછી એક આપણે સમ કરીએ. ચાલો તો એમાં સૌથી પહેલો સમ છે 3.3. કાલે આપણે 3.1 અને 3.2 પૂરા કરી નાખ્યા. 3.3 વાંચો શું છે. એક મહિલા સવારે 9 કલાકે, બહુ ઇઝી સમ છે, 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે. સુરેખ રેખા પર કેટલા વાગે? 9 કલાકે પોતાના ઘરેથી નીકળે છે. કેટલા કિલોમીટર દૂર છે? 2.5 કિલોમીટર દૂર છે. પોતાનું કાર્યાલય છે એટલે કે પોતાની ઓફિસ છે. એમાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એટલે આટલી સ્પીડથી ગતિ કરે છે. ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે. એટલે ઘરેથી 9 વાગે નીકળ્યા, ઓફિસે પહોંચી ગયા, પછી 5 વાગ્યા સુધી ન્યા રહે છે. ઓકે, અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત ફરે છે. એટલે વળતા ખેલાવે ત્યારે સ્પીડ કેટલી છે? 25 કિલોમીટર પ્રતિ કલાક. યોગ્ય સ્કેલ માપ પસંદ કરીને મહિલાની ગતિ માટે x વિરુદ્ધ t આલેખ દોરો. મહિલાની ગતિ માટે તમારે x વિરુદ્ધ t નો આલેખ દોરવાનો છે. તો જોવો જોઈ બચાવ, આ સમ છે 3.3 જે આપણે અત્યારે કરીએ છીએ એ તમને જો ખ્યાલ હોય તો 3.14 જેવો જ છે. ઓલરેડી આપણે અપલોડ કરી દીધેલો છે 3.14 NCERT નો એક્ઝામ્પલ 3.14 એના જેવો જ છે, બે સેમ છે. ફેર એટલો છે કે ન્યા શું હતું બચાવ? ન્યા એવું હતું કે 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટમાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને 7:30 થી પાછું રિટર્ન ફરે છે. એ તરત જ રિટર્ન ફરતું હતું. આમાં 5 વાગ્યા સુધી ન્યા રહે છે, કાંઈ બીજો ફેર નથી. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો હવે આપણે આગળ વધીએ. તો શું કરવાનું છે? 9 કલાકે ઘરેથી નીકળે છે, 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના ઓફિસે એ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો બેટા જ્યારે ઘરેથી ઓફિસ જાય ત્યારે સ્પીડ 5 છે અને કાપવાનું અંતર 2.5 છે. 5 નો મતલબ શું થાય? 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કાપે, કાપવાનું અંતર 2.5 જ છે. તો એનો મતલબ શું થયો? કેટલો સમય લાગશે એને? સમજી ગયા? અડધી કલાક. યસ, એટલે અડધી કલાકે ક્યાં પહોંચી જશે? એના ઓફિસે પહોંચી જશે. જો ન સમજાય તો આપણે આમાં આગળ ડિસ્કશન કરીએ. ચાલો તો થોડુંક આપણે એને સમજીએ. આપણું ચેપ્ટર કયું છે? ચેપ્ટર નંબર 3, સુરેખ પથ પર ગતિ. ઓકે, આ આપણું ચેપ્ટર છે, સુરેખ પથ પર ગતિ. એનો NCERT નો એક્ઝામ્પલ નંબર છે NCERT એક્ઝામ્પલ નંબર 3.3. ઓકે, ચાલો એની ફિગર ડ્રો કરીએ એટલે વધારે આપણને ક્લિયર થશે અને ઇઝી રીતે આપણે સમ કરી શકશું. આ એનું ઘર. ઓકે, ત્યાંથી ક્યાં જાય છે? ઓફિસ. હાલો, કાર્યાલય એટલે ઓફિસ, આપણે કાર્યાલય જ લખીએ. ચાલો, ઘરેથી કેટલા વાગે નીકળે છે? હા, આ વ્યક્તિ ઘરેથી નીકળે છે t બરાબર 9 કલાકે. રાતના 9 નો જ હોય, સમજી શકો છો. ચાલો, કેટલા કિલોમીટર દૂર આવેલું છે? તો કે દૂર આવેલું છે 2.5 કિલોમીટર, 2.5 કિલોમીટર. ઓકે, અને જાય ત્યારે સ્પીડ કેટલી છે? સ્પીડ છે 5 કિલોમીટર પર આર. તો સિમ્પલ છે બેટા. આનો મિનિંગ એવો થાય 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કાપે તો 2.5 જ કાપવાનું છે. તો અહીંયા પહોંચે ત્યારે સમય કેટલો થઈ ગયો હશે? સમજદાર કોઈ સારા કાફી હે? t બરાબર 9:30. રેડી? ચાલો પછી અહીંયા ક્યાં સુધી રહે છે? તો કે 5 વાગ્યા સુધી આ બેન અહીંયા રહે છે, આ લેડી અહીંયા રહે છે. એટલે t બરાબર પછી 5 વાગે અહીંથી નીકળે છે. ઓકે, કાર્યાલય ઉપર આપણે એટલે ચડાવી દીધા છે, જોવામાં સરખું પડે, બીજું કાંઈ નથી. ચાલો, અહીંથી પછી જ્યારે પાછા જાય ત્યારે કેટલી સ્પીડથી જાય છે? 25 કિલોમીટર પર અવર. હાલો, તો હવે એ ગોતવું પડશે ને કે કાર્યાલયથી ઘરે પહોંચવા માટે કેટલો સમય લાગશે. તો સિમ્પલ છે બેટા, સ્પીડ છે તમારા આગળ, ડિસ્ટન્સ છે તો ટાઈમ મળી જાય. હા કે ના? ઇન્ટેલિજન્ટ લોકોનું ફોર્મ્યુલા યાદ કરો. ભૂલી ગયા? સમય બરાબર અંતરના છેદમાં વેગ. યસ, સિમ્પલ વસ્તુ છે. ચાલો વધુ આગળ.
તો શું થશે? આપણે બે વસ્તુ ફાઇન્ડ કરીએ. સપોઝ કોઈને ન ખબર પડે કે સર આ કઈ રીતના 30 આવ્યા, તો એના માટે પણ ચર્ચા કરીએ. ચાલો, ઘરેથી કાર્યાલય પહોંચવા માટે લાગતો સમય ડેલ્ટા T1 હોય તો ચાલો ડેલ્ટા T1 બરાબર શું થશે? અંતરના છેદમાં વેગ. અંતર કેટલું છે? 2.5. ઘરેથી કાર્યાલય જાય ત્યારે સ્પીડ કેટલી છે? તો કે 5. શું થયું? 2.5 દુ 5. 1/2 શું આવશે? કલાક. સમજી ગયા? 0.5 અવર એટલે કેટલી મિનિટ થઈ? 30 મિનિટ, જે આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા. ચાલો હવે શું છે? ક્યાંથી ક્યાં પહોંચવા માટે? યસ, કાર્યાલયથી ઘરે પહોંચવા માટે લાગતો સમય. કાર્યાલયથી ઘરે પહોંચવા માટે લાગતો સમય. ચાલો, કાર્યાલયથી ઘરે પહોંચવા માટે લાગતો સમય ડેલ્ટા T2 હોય તો ચાલો તો શું થશે? કયો જોઈ? સિમ્પલ છે, આવી રીતે જ કરવું પડશે. ડેલ્ટા T2 ડિસ્ટન્સ છે 2.5 પણ કાપે છે કેટલા વેગથી? 25. હાલો ભાગાકાર કરો, શું થાય? 1/10 વધશે, મગજ આંકજો. ચાલો 1/10 એટલે આ તો 0.5 કલાક સમજાય, પણ 1/10 એટલે મિનિટમાં ફેરવી નાખો તો વધારે કન્વિનિયન્ટ રહેશે તમને. કલાક એટલે 60 મિનિટ, 1 કલાક એટલે 60 મિનિટ. ચાલો 10 6 60, કેટલી મિનિટ થશે? 6 મિનિટ. મતલબ ક્યાંથી ક્યાં પહોંચવા માટે? કાર્યાલયથી ઘરે પહોંચવા માટે લાગતો સમય 6 મિનિટ થશે. તો સૌ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. કાર્યાલયથી નીકળ્યા 5 વાગે, તો કાર્યાલયથી ઘરે પહોંચવા માટે લાગતો સમય 6 મિનિટ છે. તો અહીંયા ઘરે ક્યારે પહોંચશે? 5 ને 6. પૂરું. ચાલો હવે આનો આપણે ગ્રાફ ડ્રો કરવાનો છે. બહુ સિમ્પલ વસ્તુ છે, ડ્રો કરીએ. ચાલો તો યોગ્ય સ્કેલ માપ લઈને તમારે આનો ગ્રાફ ડ્રો કરવાનો છે. ચાલો નેગેટિવમાં જાય છે નહીં, તો કે ઘરથી કાર્યાલય એટલે આને 0 લઈ લ્યો તમે સપોઝ. તો 0 થી આ પ્લસ 2.5 થી અને વળી પાછા 0 થી એટલે માઇનસમાં જતા નથી. ઓકે, ચાલો તો આપણે માઇનસમાં રેખા લેવાની કાંઈ રિક્વાયરમેન્ટ નથી. ચાલો કેના વિરુદ્ધ કેનો ગ્રાફ છે? સ્થાન વિરુદ્ધ સમય એટલે x વર્સિસ t. ચાલો હવે આ એનું ઘર કહી દો. હવે પ્રશ્ન તમને નહીં થશે કે સર સમય આમાં કઈ રીતના દેખાડશું? કારણ કે સ્ટાર્ટિંગમાં જુઓ તમારે 9 વાગ્યાની જરૂરિયાત છે, પછી 9:30ની જરૂરિયાત છે, પછી 9:30 થી 5 વાગ્યા સુધી તો એ સ્થિર જ છે, સમજો છો? અને પછી 5 ને 6 ની જરૂરિયાત છે. તો આમાં દેખાડશું કઈ રીતના? આપણને એવો પ્રશ્ન થાય કે સર અહીંથી સપોઝ 0 થી જો ચાલુ કરીએ, કારણ કે અહીંયા t છે એ સપોઝ આપણે કેમાં લઈએ છીએ? કલાકમાં, અને x કેમાં લીધા છે? કિલોમીટરમાં. રેડી? હવે જો અહીંથી 0 થી ચાલુ કરીએ તો 9 આવતા 9 કાપા વયા જાય, સમજો છો? હા, 9 આવતા કેટલા વહી જાય? 9 કાપા વયા જાય. તો આ તો કેટલો લાંબો કા? પછી 9 છે, પછી 10 11 12 1 2 3 4 5 પછી ઠેઠ પહોંચી. તો એના માટે એક મેથડ છે કે તમારે ગ્રાફને ક્યાંકથી બ્રેક કરવો હોય તો એના માટે શું કરવાનું? એના માટે આવું દેખાડવાનું. આને ગ્રાફ બ્રેક કર્યો કહેવાય. એટલે આવું દેખાડી દો ને એટલે તમારે પછી 0 થી ડાયરેક્ટ જે વેલ્યુ જોતી હોય એ વેલ્યુ તમે ડાયરેક્ટ પુટ કરી શકો. એટલે તમારે કોણ જોઈ છે? ડાયરેક્ટ 9. તો ડાયરેક્ટ તમે 9 મૂકી શકો. બરોબર? કારણ કે આવું ઘણી બધી વાર થાય કે ગ્રાફમાં આવી વસ્તુ થતી હોય. સમજો, જો તમને સમજાવું, આ સમજવા જેવી વસ્તુ છે કે સપોઝ ગ્રાફમાં 0 થી 50,000 સુધી એનો બિહેવિયર સ્ટ્રેટ રહેતો હોય સપોઝ. હવે પછી તમારે 50,000 થી 50,001 50,002 50,003 નું કામ હોય તો બેટા 0 થી 50,000 દેખાડો ત્યાં ગ્રાફ પૂરો થઈ જાય. એટલે એના માટે શું કરે તો કે 50,000 થી જ કામ છે ને, તો અહીંથી ગ્રાફ બ્રેક કરી નાખો. આવો લીટો મારી દેવાનો, અહીંથી ગ્રાફ બ્રેક કરી નાખો, પણ ડાયરેક્ટ 50,000 જ લખો, કામ પૂરું. પછી 50,001 50,002 જે જોતું એ તમને મળી શકે. ઓકે, તો આવું કરવામાં આવે છે. તો એ આપણે કર્યું. જો આપણે 0 નું કામ નથી, આપણે ડાયરેક્ટ 9 કલાકનું કામ છે, ડાયરેક્ટ 9 મૂક્યા. ચાલો 9 પછી કામ આવશે 9 ને 30. ઓકે, 9:30 દેખાડી દઈએ. ચાલો આ 9:30. જો પછી હવે 5 સુધી કાંઈ કામ નથી, તમે ગ્રાફ ડ્રો કરતા જાઓ એટલે વધારે ક્લિયરન્સ મળશે તમને. ચાલો 2.5 કિલોમીટર ક્યાં દેખાડી દઈએ આપણે? 2.5 કિલોમીટર અહીંયા દેખાડી દઈએ. આ 2.5 કિલોમીટર.
કિલોમીટર લખવાની જરૂર નથી કારણ કે ઉપર ઓલરેડી કિલોમીટર લખેલા છે. ચાલો દોરો ગ્રાફ. 9 વાગે ઘરેથી નીકળ્યા, અચળ વેગી ગતિ કરે છે એટલે સ્ટ્રેટ લાઈન જ આવશે ગ્રાફ. ચાલો આ પોઈન્ટ, એ ભાઈ સીધો જા. હા ઓકે. પછી 5 વાગ્યા સુધી સ્થિર રહે છે એટલે 9:30 10 સ્થિર એટલે સીધું અમારે સ્ટ્રેટ લાઈન જ કરવી પડશે કારણ કે આ જગ્યાએ એનું શું છે, આ જગ્યાએ એનું કાર્યાલય છે. આ જગ્યાએ શું છે, આ જગ્યાએ એનું ઘર છે. તો હવે 9:30 થી મારે એને સ્ટ્રેટ લાઈન દેખાડવી પડશે. તો સ્ટ્રેટ લાઈન કઈ રીતે દેખાડશું? દેખાડવાની એ રીતના, પણ 9:30 થી 5 અહીંયા કેમ દેખાડવા? તો વળી પાછો આપણે ગ્રાફને શું કરી દઈએ, બ્રેક કરી દઈએ. બરોબર. ઓકે. 9:30 પછી એક 10 દેખાડી દો ચાલો, એટલે થોડો ગ્રાફ સરખો લાગે. બરોબર. પછી અહીંથી બ્રેક કરી દો ગ્રાફને. કર્યો બ્રેક અને સીધું હવે શું જરૂર છે તો કે ડાયરેક્ટ 5. ચાલો તો ડાયરેક્ટ અહીંયા 5. ડન. ચાલો હવે 5 પછી શું જરૂરિયાત છે? 5 ને 0:06 તો આપણે અડધી કલાકને આવડું દેખાડ્યું છે. ઓકે. તો અહીંયા પહેલાં ઈ ડ્રો કરી નાખો એટલે અહીંયા આવશે 5:30. આ થશે 5 ને 30. તો વિચારો તમારે 6 મિનિટ દેખાડવાની છે. 5 ને 6 તો 0 અને 30 એટલે ટોટલ આ ગેપ 30 મિનિટનો છે. તો કે હા 30 મિનિટનો છે. મારે 6 મિનિટ દેખાડવી છે એટલે કેટલા ભાગ પાડવા પડે સમજો જ છો? 5 ભાગ. તો અહીં 5 ભાગ પાડી નાખો. 1 2 3 4 ને 5. 1 2 3 4 5. તો એમાં કેટલામો ભાગ થશે? પહેલો ભાગ આપણો થશે. ચાલો તો પહેલા 5 વાગે ક્યાં છે એ દેખાડી દો. આ 5 થઈ ગઈ સ્ટ્રેટ લાઈન. ચાલો હવે 5 ને 6 એ સીધો ઘરે પહોંચી જાય છે. તો અહીંથી તમારે રેખા સીધી આમ દોરવી પડશે. તમે સીધી સ્કેલ મૂકજો એટલે તમારે પરફેક્ટ આવશે. રેડી? તો આ તમારો ગ્રાફ થયો યોગ્ય સ્કેલમાં પસંદ કરીને. આ સમય કયો છે? આ સમય છે 5:06. પૂરું થઈ ગયું. આ રીતના ગ્રાફ ડ્રો કરવાનો હોય. રેડી? હવે તમે સપોઝ આ અડધી કલાકનો ગેપ થોડોક મોટો લ્યો તો આ થોડુંક વાઇડ આવે, એમાં કંઈ ફેર ન પડે. ગ્રાફનો દેખાય આવો છે, એમાં કંઈ ફેર ન પડે. તો આ એક નાનકડો અને નાજુકડો દાખલો હતો આપણા સામે. બહુ સિમ્પલ સમ છે. રેડી? ચાલો હવે એના પછીના સમમાં આપણે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર છે 3.4, એના પછીનો જ સમ. ચાલો તમારે આખો આ સમ બુકમાં લખી લેવાનો છે. ઓકે. જે બધા સમ છે એ સમ તમારે તમારી બુકમાં લખવાના જ છે. લખતા જાજો સાથે સાથે. ચાલો 3.4 મસ્ત સમ છે. રકમ વાંચશો એટલે દાંત આવશે. એક દારૂડિયો, હા દારૂડિયાથી શરૂઆત છે. એક દારૂડિયો એક સાંકડી ગલીમાં, સાંકડી ગલી એટલે સમજી ગયા સુરેખ પથ થઈ ગયો. ઓકે. સાંકડી ગલીમાં 5 પગલાં આગળ ભરે છે અને 3 પગલાં પાછળ ભરે છે. વિચારો, રિધમમાં હાલે છે. રિધમમાં 5 પગલાં આગળ એટલે અહીંથી શરૂઆત કરે તો 5 આગળ, 1 2 3 4 5, 1 2 3, વળી પાછો 5 પગલાં 1 2 3. હવે સ્ટેજની બહાર વહી જઈશું નકર. રેડી? આ રીતના એ વર્કિંગ કરે છે દારૂડિયો. 5 પગલાં આગળ 3 પગલાં પાછળ સિસ્ટમમાં હાલે છે. 5 પગલાં આગળ જાય, વળી પાછો 3 પગલાં પાછળ આવે. ત્યારબાદ ફરીથી 5 પગલાં આગળ ભરે છે અને 3 પગલાં પાછળ ભરે છે. આવું કરે છે સાહેબી કન્ટિન્યુઅસલી. આમ રિધમમાં હાલે. 5 પગલાં આગળ 3 પગલાં પાછળ, 5 પગલાં આગળ 3 પગલાં પાછળ, 5 પગલાં આગળ 3 પગલાં પાછળ. આવું રિધમમાં હાઈલો જાય છે. વાંચો આગળ. અને આ રીતે તે ચાલતો રહે છે. તેનું દરેક પગલું 1 મીટર લંબાઈનું. ક્યાં બાત! પરફેક્શન તો જોવા મળે. દરેક પગલું 1 મીટરનું એટલે 1 મીટર લંબાઈનું એ પગલું ભરે અને તે માટે 1 સેકન્ડ જેટલો સમય લે. એટલે એક પગલું ભરવા માટે 1 સેકન્ડનો સમય લાગે. એટલે સિમ્પલ છે. 5 પગલાં ભરવા માટે 5 સેકન્ડ એને લાગશે. વાંચો આગળ. તો તેની આ ગતિ માટે એટલે ઈ દારૂડિયાની આ ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દોરો. તમારે x વિરુદ્ધ t નો આલેખ દોરવાનો છે. બહુ ઇઝી વસ્તુ થઈ ગઈ, સમજી ગયા છો મોટા ભાગે. ઓકે. ચાલો આલેખીય રીતે કે અન્ય કોઈ રીતે નક્કી કરો કે તેની ગતિનો પ્રારંભ બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાં તે કેટલા સમય બાદ પડશે. ઓકે. પ્રારંભ બિંદુથી એટલે જ્યાંથી શરૂઆત કરીને આપણે 0 કહી દઈએ, ત્યાંથી 13 મીટર દૂર આવેલો એક ખાડો છે. એ ખાડામાં તે કેટલા સમય બાદ પડશે.
એટલે એને ખાડામાં પાડવાનો છે તમારે. આલેખીય રીતે કે અન્ય કોઈ રીતે? આપણે આલેખીય રીતે કરીએ. આલેખીય રીત ઘણી ઇઝી પડશે. ચાલો તો શું થશે ધ્યાન રાખજો. બરોબર, પહેલાં એનું કેટલામો સમ છે આપણો? એનસીઆરટી એક્ઝામ્પલ નંબર 3.4. એનસીઆરટી એક્ઝામ્પલ 3.4. ઓકે, ચાલો જોજો બરોબર રીતે. તો શરૂઆતનું બિંદુ આપણે દેખાડી દઈએ. હું હર વખતે ગતિપથ દેખાડું છું કારણ કે એનું તમને સમજવા માટે ઇઝી પડે. ચાલો, આ એનું શરૂઆતનું બિંદુ આ દારૂડિયો. ઓકે, 5 ડગલા આગળ પડે છે એટલે 5 મીટર પહેલાં આગળ જાય, વળી પાછો ત્યાંથી 3 મીટર રિવર્સ મારે. સમજી ગયા? વળી પાછો અહીંથી 5 મીટર આગળ જાય, વળી પાછો અહીંથી 3 મીટર રિવર્સ મારે. રેડી? આવું એ કરે છે. અને કેટલા મીટર દૂર આવેલો ખાડો છે? યસ, 13 મીટર. ઓકે, અહીં દરેક પગલું 1 મીટરનું અને તેના માટે 1 સેકન્ડ લે છે. લખી નાખીએ આપણે. અહીં દરેક પગલું 1 મીટરનું છે અને તેના માટે તે 1 સેકન્ડ લે છે. ચાલો, તો હવે આપણે આનો ગ્રાફ ડ્રો કરીએ. બહુ સિમ્પલ ગ્રાફ થશે, ધ્યાન રાખજો બરોબર રીતે. ગ્રાફમાં બીજું કંઈ નથી લાંબુ, પણ ગ્રાફ સમજવા જેવો છે ખરી. દારૂડિયાના આપણે ગ્રાફ ડ્રો કરવાના છે. સરકાર કેવું કેવું કરાવશે આપણી પાસે. કેટલી સેકન્ડ લાગશે એ વિચારવું પડશે. એટલે સેકન્ડનો પોર્શન છે ને એ મોટો જ રાખશું આપણે. ચાલો, આ એક્સ કેમાં લેશું? મીટરમાં, કારણ કે 13 મીટર છે એટલે એક્સ લઈ લઈએ આપણે મીટર. અને ટી કેમાં લેશું આપણે? સેકન્ડમાં. ઓકે, જરૂર પડશે તો આને જે આપણે આગળ ખેંચી લેશું. ચાલો, શરૂઆત કરે છે દારૂડિયો 0 થી. ચાલો, હવે પહેલાં 13 મીટર દેખાડવા પડશે ને. જોજો બરોબર રીતે. હાલો, 13 તો દેખાડી દીધા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. ઓકે, હવે 5 સેકન્ડ આગળ જાય છે, 3 સેકન્ડ પાછળ આવે છે. તો હવે એમાં 2-3 રીતે કરી શકો તમે. કે પહેલાં બધી સેકન્ડ દેખાડો, 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ. અને એવું ન કરવું હોય તો થોડુંક હવે લોજિકલી હાલો. 5 સેકન્ડનો નાનકડો ગેપ દેખાડી દો. એક 5 સેકન્ડનો ગેપ નક્કી કરો અને 3 સેકન્ડનો ગેપ નક્કી કરો. એ કરતું જવાય એટલે એ પણ ઇઝી પડે. બરાબર? જેમ કે જો સમજાવું, સપોઝ તમે 5 સેકન્ડ માટે આટલું લ્યો છો તો 3 સેકન્ડ માટે આના કરતાં નાનું હવે લેવાનું, વળી પાછું 5 સેકન્ડ માટે આવડું લઈ લેવાનું. એટલે બધું દેખાડવું ન પડે. સમજી ગયા તમે? ચાલો, તો 5 સેકન્ડમાં પહેલાં 5 મીટર આગળ વધે છે, 5 પગલાં આગળ. ચાલો, આગળ ભરાવો પગલાં એને. તો 5 પગલાં આગળ. ચાલો, આ શરૂઆત 5 પગલાં આગળ. હવે પાછા 3 પગલાં પાછળ, એટલે દર પગલાં માટે 1 સેકન્ડ, એટલે પાછી 3 સેકન્ડ લાગશે પાછળ આવતા. ચાલો, એટલે 5 મીટર હોય ત્યાંથી 3 પગલાં પાછળ પડે, એક પગલું પાછળ પડે એટલે 4 ઉપર આવે, બીજું એક પગલું પાછળ પડે એટલે 3, હજી એક પગલું પાછળ પડે એટલે 2. હાલો, સમજી ગયા તમે? 3 સેકન્ડ. તો 3 સેકન્ડનો ગેપ પહેલાં વિચારી લો. આવડો 5 સેકન્ડનો છે તો 3 સેકન્ડનો આપણે આટલો રાખીએ. રેડી? 8 સેકન્ડ અહીં દેખાડી દો. ચાલો, 8. ચાલો, જોજો બરોબર રીતે. 2 ઉપર આવશે ને? હા. ચાલો, વળી પાછો 5 સેકન્ડ, વળી પાછો 5 પગલાં આગળ ભરે છે એટલે 5 સેકન્ડ બીજી લાગશે. હાલો, લ્યો 5 સેકન્ડ. આ 5. રેડી? આ થોડુંક મગજ હાંકી લેવાનું. 13. ચાલો, તો 2 અને પાછા 5 એટલે કેટલા થશે? 7. સમજો છો તમે બરોબર રીતે? સમજદાર કોઈ સારા કાફી હોતા હૈ. ઓકે, ચાલો, વળી પાછો 3 ડગલા પાછળ ભરે છે. આવું કરતા જાઓ, 3 ડગલા પાછળ ભરાવો. ચાલો, એટલે પાછું 3 સેકન્ડ બીજી. 13 ને 3 કેટલી થશે? 13 ને 3 16 થાય.
ચાલો 7 માંથી 3 ડગલા પાછળ 6 5 ને 4 આ 4 ચાલો વળી પાછો 5 ડગલા આગળ ભરે છે ચાલો લઈ લ્યો 5 16 ને 5 21 ચાલો 5 આગળ હાલો 4 પહોંચો ને અહીંયા 4 થી 5 એટલે કેટલા થશે 9 હાલો પછી વળી પાછા કેટલા આગળ ભરે છે કેટલા પાછળ આવે છે 5 3 ડગલા ચાલો એટલે પાછા 3 ડગલાનો કાપો મારો કેટલી સેકન્ડ 24 સેકન્ડ 3 ડગલા પાછળ 9 માંથી 3 જાય એટલે 6 ચાલો વળી પાછા 5 ડગલા આગળ ભરે છે હાલો લઈ લો પાછા 5 ડગલા 6 વળી પાછા 5 એટલે પહોંચશે 11 પાછી 5 સેકન્ડ જોશે ચાલો 24 ને 5 29 6 ને 5 11 ચાલો ઓકે હવે વળી પાછો 3 ડગલા પાછળ આવે છે તો પાછો 3 ડગલાનો કાપો મારો 32 ચાલો 3 ડગલા પાછળ 11 ઉપર હતો 3 ડગલા પાછળ આવશે એટલે ક્યાં આવશે 8 ઉપર આવશે ચાલો અને હવે પાછો 5 ડગલા આગળ એટલે ખાડો ક્યાં છે ખાડો છે 13 મીટર અહીંયા ખાડો છે ઓકે ચાલો તો જો 8 પહોંચ્યો અને હવે સીધો 5 આગળ વધશે એટલે ગયો 37 સેકન્ડ તમારે તો પરફેક્ટ સ્કેલથી મસ્ત થશે ઓકે તો કેટલામી સેકન્ડે જોવો દઈ હા સેકન્ડ 37 ભાઈ કેટલામી સેકન્ડે પડશે ખાડામાં 37 સેકન્ડે ખાડામાં પડશે તો બહુ સિમ્પલ એક થયો આ ગ્રાફ તમારો તો અહીં લખાય આમ દારૂડિયો 37 સેકન્ડ બાદ 13 મીટર દૂર આવેલ ખાડામાં પડશે બહુ સિમ્પલ છે સમ રેડી ડન છે કાંઈ નવીન આમાં કાંઈ નવીન છે નહીં એને કીધું છે એ પ્રમાણે તમારે સમ કરવો પડશે અને એમ કીધું કે આટલા પગલાં આગળ વધે છે આટલા પગલાં પાછળ વધે છે આટલા પગલાં આગળ આટલા પગલાં પાછળ તો એ પ્રમાણે તમારે વર્કિંગ કરવું પડશે ડન ચાલો હવે એના પછીનો આપણે સમજીએ સમ ચાલો જોજો બરોબર રીતે ચાલો હવે જુઓ એના પછીનો જે સમ છે એ સારો સમ છે ને ઓલરેડી તમને આવડે છે કાંઈ નવીન એમાં કાઢી લેવાનું છે નહીં ચાલો કયો છે 3.13 ઉદાહરણ સહિત બંને તફાવત સ્પષ્ટ કરો તમારે તફાવત સ્પષ્ટ કરવાના છે ઓલરેડી તમને આવડે છે વાંચશો એટલે તમને સમજાશે કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન જેને ઘણીવાર અંતર પણ કહે છે અને કોઈ પણ દ્વારા આટલા જ સમયગાળામાં કાપેલ કુલ પથ લંબાઈ એટલે કોઈ એક સમયગાળો લઈ લો સપોઝ 10 સેકન્ડ કે 20 સેકન્ડ કે 30 સેકન્ડ એ સમયગાળામાં સ્થાનાંતરનું માન અને એ જ સમયગાળામાં કાપેલ કુલ પથ લંબાઈ પછી બી જોજો કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગનું માન અને એટલા જ સમયગાળા માટે સરેરાશ ઝડપ એ અને બી બંને માટે દર્શાવો કે બીજી રાશિ પ્રથમ રાશિ કરતાં મોટી કે તેના જેટલી જ છે સમજા જો આ છે ને આ એની ગુજરાતી કરવાની શૈલી બહુ ભંગાર છે બરોબર હવે હું તમને સમજાવું એ શું કહેવા માંગે છે
કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન અને કોઈ પણ દ્વારા આટલા જ સમયગાળામાં કાપેલ કુલ પથ લંબાઈ. એમાં બીજી રાશિ કઈ થઈ? બીજી રાશિ થઈ કુલ પથ લંબાઈ. એ જે બીજી રાશિ છે એટલે કે કુલ પથ લંબાઈ છે એ પહેલી રાશિ કરતાં હંમેશા મોટી અથવા એના જેવડી જ હોય. તો પહેલી રાશિ કઈ છે? સ્થાનાંતર. તો કુલ પથ લંબાઈ છે એ કાં કુલ પથ લંબાઈ કાં સ્થાનાંતર જેવડું હોય કાં સ્થાનાંતરથી કેવું હોય, મોટું હોય, હવે ખબર નથી આપણને. એ આપણે અહીંયા પ્રૂવ કરવાનું છે ઉદાહરણ દઈને. હવે અહીંયા એ એક જ પ્રૂવ નથી કરવાનું, એના પછી પ્રૂવ કરવાનું છે. વાંચો. કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગનું માન અને આટલા જ સમયગાળા માટે સરેરાશ ઝડપ માટે પણ આ જ પ્રૂવ કરવાનું છે. હવે સમજ્યા આખો પ્રશ્ન? હવે હું વાંચું, જો હવે સમજાશે તમને. કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન અને કોઈ કણ દ્વારા આટલા જ સમયગાળામાં કાપેલ કુલ પથ લંબાઈ. એવી જ રીતે કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગનું માન અને આટલા જ સમયગાળા માટે સરેરાશ ઝડપ. હવે વચ્ચે જે કોષ છે ને કોષ વાંચતા નહીં. ઓકે, એ અને બી એટલે પહેલો પ્રશ્ન અને બીજા પ્રશ્ન બંને માટે. પહેલો પ્રશ્ન છે સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચે, બીજો પ્રશ્ન છે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ માટે. એ બંને માટે એવું દર્શાવવાનું છે કે બીજી રાશિ બંને માટે, એ અને બી માટે જે બીજી રાશિ છે એમાં બીજી રાશિ હતી પથ લંબાઈ, બીમાં બીજી રાશિ છે વાંચો સરેરાશ ઝડપ. એ બીજી રાશિ પહેલી રાશિ કરતા, એમાં પહેલી રાશિ છે સ્થાનાંતર, બીમાં પહેલી રાશિ છે સરેરાશ વેગનું માન કરતા હંમેશા મોટી કે તેના જેટલી જ હોય. તો ખબર જ છે ને સરેરાશ ઝડપ છે એ સરેરાશ વેગ જેવડી હોય કે એના કરતા મોટી હોય. એ આપણે અહીંયા ઉદાહરણ દઈને સ્પષ્ટ કરવાનું છે. ને પછીનો બહુ અગત્યનો પ્રશ્ન છે કે સમાનતાનું ચિહ્ન ક્યારે સાચું પડે, બંને ક્યારે સેમ આવે, એ ખબર છે આપણને? નથી ખબર? ખબર છે ને? તો એ આપણે અહીંયા ઉદાહરણ તરીકે સ્પષ્ટ કરવાનું છે. સરળતા માટે ગતિને એક પારિમાણિક ગતિ લ્યો, એટલે કે એક જ પરિમાણમાં ગતિ કરે છે લ્યો. ચાલો, તો કઈ રીતે કરશું? ઘણી બધી રીતે કરી શકાય, પણ આપણે આ વખતે ઓલું 20, 30, 40 સંખ્યા રેખા ઉપર નથી જવું. આ વખતે થોડુંક નવું કરીએ. આપણે આ વખતે એક ડિસ્ટન્સ ધારી લઈએ, એ ડિસ્ટન્સ માટે ચર્ચા કરીએ. રેડી? ચાલો જોજો, મારી સાથે તમે રહેજો. જોવો, આપણો કેટલામો દાખલો છે? NCERT નો એક્ઝામ્પલ નંબર 3.13. એટલે NCERT એક્ઝામ્પલ 3.13. ચાલો જોજો. એક વ્યક્તિ ધારો કે શરૂઆત આ જગ્યાએથી કરે છે. ઓકે, અને કેવું સ્થાન છે? સ્થાન એ કહી દો. સ્થાન એ થી સ્થાન બી પર કેટલા સમયમાં પહોંચે છે? સ્થાન એ થી સ્થાન બી ઉપર જાય છે. સ્થાન એ થી સ્થાન બી વચ્ચેનું જે અંતર છે એ અંતરને આપણે કહી દઈએ ડી જેટલું ડિસ્ટન્સ, અથવા એક્સ જેટલું લઈ લ્યો. એક્સ રાખો તોય ચાલશે. ઓકે, ચાલો. સ્થાન એ થી સ્થાન બી સુધી ડેલ્ટા T1 સમયગાળામાં પહોંચે છે. કેટલા સમયગાળામાં? ડેલ્ટા T1 સમયગાળામાં. ચાલો ધ્યાન રાખજો. અહીં એક વ્યક્તિ એ સ્થાનેથી x અંતરે આવેલા બી સ્થાન પર ડેલ્ટા T1 સમયગાળામાં પહોંચે છે. ઓકે, ચાલો જોજો, ધ્યાન રાખજો. હવે અહીંથી આપણે શું કરવાનું છે? નાનું દેખાડવાનું છે ને, એટલે અહીંથી રિટર્ન મારવો પડશે. ચાલો, એટલે બી થી પછી આપણે એને સી લઈ લઈએ. બી થી સી કેટલું ડિસ્ટન્સ રાખશું? કન્વિનિયન્ટ એવું રખાય, પણ એક્સના ફોર્મમાં જ રખાય એટલે ઇઝી પડે. આપણે x/2 કરી નાખીએ. ચાલો, ઓકે, ચાલો. પછી હવે તે બી સ્થાનેથી ડેલ્ટા T2 સમયમાં ક્યાં પહોંચે છે? સી સ્થાન પર પહોંચે છે. ઓકે, ચાલો. તો અહીંયા શરૂઆત કરી હશે ત્યારે કયો સમય હશે? શરૂઆતનો સમય T = 0 સમયે.
ए थी बी पહોંચવા માટે લાગતો સમય કેટલો છે ડેલ્ટા T1 એટલે ડેલ્ટા T1 સમય અહીંયા પહોંચે વળી પાછો ડેલ્ટા T2 સમય લાગે ત્યારે અહીંયા પહોંચે એટલે T = ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 રેડી ચાલો શું કામ તો કે B થી C પહોંચવા માટે ડેલ્ટા T2 સમય લાગે છે તો કુલ સમય કેટલો થયો ઓલરેડી અહીં ડેલ્ટા T1 લાગ્યો તો વધારાનો ડેલ્ટા T2 એટલે ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 ચાલો હવે આમાં આ બંને કેસમાં આપણે પથ લંબાઈને સ્થાનાંતર ગોતી લઈએ સાથે સાથે સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ મેળવી લઈએ પછી આની કમ્પેરિઝન કરી લઈએ રેડી ચાલો તો આપણે પેલા સરખું દેખાડવું છે તો સરખું ક્યારે હોય યાદ કરો જોઈએ કોઈ એક જ દિશામાં જ્યારે ગતિ કરતા હોય ત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતર બેય સરખા હોય યાદ કરો એક જ દિશામાં ગતિ થાય ત્યારે પથ લંબાઈ કયો તો ભલે સ્થાનાંતર કયો તો ભલે બે સેમ છે એવી જ રીતે એક જ દિશામાં ગતિ થતી હોય ત્યારે સરેરાશ વેગ કયો તો ભલે સરેરાશ ઝડપનું માન કયો તો ભલે બે વસ્તુ કેવી છે સેમ માન એટલે મૂલ્ય શું થાય માન એટલે મૂલ્ય ચાલો તો આપણે પહેલા A થી B ગતિ માટે આપણે ચર્ચા કરીએ તો શું થશે ચાલો ધ્યાન દેજો બરોબર રીતે A થી B ગતિ માટે ચાલો તો આપણે સૌથી પહેલા શું ફાઇન્ડ કરી લઈએ પથ લંબાઈ કેટલી થાય પથ લંબાઈ થશે કેટલું અંતર A થી B માં કાપેલું અંતર x ઓકે હવે ફાઇન્ડ કરી લ્યો સ્થાનાંતર કેટલું થાય બેટા સમજો જ છો બધા પોઝિટિવ ડિરેક્શન આ બાજુ છે એટલે +x ચાલો તો આ કેસમાં શું થયું અહીં પથ લંબાઈ બરાબર શું છે સ્થાનાંતર છે ચાલો એવી જ રીતે હવે શું ગોતી લઈ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ તો પહેલા સરેરાશ ઝડપ મેળવો શું થશે કાપેલું અંતર x જેટલું અંતર કાપ્યું છે સમય ડેલ્ટા T1 ચાલો એવી જ રીતે સરેરાશ વેગ ફાઇન્ડ કરો શું થશે કરેલું સ્થાનાંતર x જ છે સમય ડેલ્ટા T1 તો અહીંયા શું થયું જોવો જોઈએ એવું જ અહીંયા બન્યું શું થયું અહીં સરેરાશ ઝડપ બરાબર સરેરાશ વેગ રેડી માન એટલે છે ને શું કરી નાખવાનું મૂલ્ય માટે મોડ આપી દેવાનું તમને ખબર જ છે આ વસ્તુ પહેલી વાર આપણે ચર્ચા કરતા નથી તો જુઓ આ બંને સેમ ક્યારે આવ્યા જોયું તમે ક્યારે આ બંને સેમ આવ્યા જ્યારે કોઈ પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય ઘણી બધી વાર આના વિશે આપણે ચર્ચા કરી લીધેલી છે ઓકે ચાલો તો અહીંયા શું લખીએ કે જ્યારે કોઈ પદાર્થ એક જ દિશામાં ગતિ કરે ત્યારે પહેલું અને બીજું પરિણામ મળે સમીકરણ નો કહેવાય અને પરિણામ કહેવાય સમીકરણ ને પરિણામમાં ફેર છે ઓકે ધ્યાન રાખજો ત્યારે પરિણામ 1 અને 2 મળે પૂરું સાવ સિમ્પલ વસ્તુ છે ડન ચાલો હવે આપણે ગ્રેટર અને લેસ સાબિત કરવાનું છે તો એના માટે કઈ ગતિ લેવી પડશે સમજી ગયા તમે A થી B અને B થી C ચાલો તો A થી B B થી C ગતિ માટે ચાલો શું થશે પથ લંબાઈ કયો જોઈ આપણે અહીંયા લખીએ ઉભા રહ્યો ચાલો હવે A થી B B થી C ગતિ માટે પથ લંબાઈ કેટલી થશે બોલો પથ લંબાઈ થશે A થી B ની x હતી B થી C ની વળી પાછું x/2 ચાલો તો શું થશે x પ્લસ x/2 હાલો બગડો ગુણી દો અહીંયા એટલે 2x + x 3x/2 લાઈટ થઈ લસા લીધો છે સાહેબ બીજું કાંઈ નથી કર્યું ચાલો સ્થાનાંતર શું થશે બોલી જાઓ સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર ચાલો અંતિમ સ્થાન આ પ્રારંભિક સ્થાન કેટલું ડિસ્ટન્સ થાય આ x/2 હોય તો આ x/2 થશે ચાલો એટલે x/2
જોવો તો શું થયું, લાઇટ થઈ. હવે પથ લંબાઈ છે એ સ્થાનાંતર કરતાં મોટી છે. જુઓ તો સિમ્પલ જે વસ્તુ આપણે કહેતા હતા, અહીં પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન સ્થાનાંતર. ચાલો હવે એવી જ રીતે સરેરાશ વેગ, ચાલો પહેલાં વેગ લઈ લે, કાંઈ વાંધો નહીં. સ્થાનાંતર કેટલું છે, x/2. સમયગાળો કેટલો થયો a થી b, b થી c જવા માટે? યસ, a ઉપર 0 ટાઈમે હતો અને c ઉપર પહોંચ્યો Δt1 પ્લસ Δt2, એટલે Δt1 પ્લસ Δt2. ચાલો x અંશનો છેદ આવશે, છેદમાં 2 Δt1 પ્લસ Δt2. ચાલો આ સરેરાશ વેગ થયો. હવે ગોતી લ્યો જે સરેરાશ ઝડપ. શું થશે? ડિસ્પ્લેસમેન્ટ ન થાય એટલે કે પાથ લેન્થ એટલે કે અંતર 3x/2 Δt1 પ્લસ Δt2 આવ્યું. જોવો જોઈએ આપણે કહેતા તે આવી ગયું 3x/2 Δt1 પ્લસ Δt2. તો મોટા કોણ થયા બંનેમાં? પરિણામ આમાં જોવો જોઈએ, આપણું પરિણામ 3 થયું અને આ બંનેમાં મોટા કોણ છે? કોનામાં? સરેરાશ વેગ ને ઝડપમાં. સરેરાશ વેગમાં x/2 છે ને 3x/2 છે. જોતા જ ખબર પડે છે આ મોટા થયા. ઓકે, આ પરિણામ નંબર 3. ચાલો પછી આપણે લખી નાખીએ અહીં સરેરાશ ઝડપ ઇઝ ગ્રેટર ધેન સરેરાશ વેગ, અને એના માન વિશે ચર્ચા છે એટલે આપણે મોડ આપી દઈએ. ઓકે, ચાલો તો આ થયું પરિણામ નંબર 4. તો લાસ્ટમાં શું લખી શકશું આપણે? કયો જોઈએ? પરિણામ 3 અને 4 પરથી કહી શકાય, 3 નહીં, પહેલાં, બીજું, ત્રીજું અને ચોથું. પરિણામ 1 તથા 3, કારણ કે પહેલાંનો સંગત 3 સાથે જ જુઓ, અને પરિણામ 2 તથા 4 પરથી કહી શકાય કે, શું કહી શકાય? બેને ભેગા કરી દો એટલે આપણો આન્સર, કે પથ લંબાઈ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતરનું મૂલ્ય, મૂલ્ય એટલે મોડ. અને એવી જ રીતે સરેરાશ ઝડપ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ મોડ સરેરાશ વેગ. ચાલો તો આ તમારો આન્સર થયો. ક્લિયર? ઓવર? ડન? તો આજના સેશનમાં 3 સમ કર્યા આપણે, ખૂબ સરસ એવા 3 સમ કર્યા. નેક્સ્ટ સેશનમાં જ્યારે મળીશું ત્યારે એક મસ્ત સારી એવી થિયરી સાથે મળીશું. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.